ઉનાળામાં રસોડામાં આપણને ઝાઝી વાર રસોઈ કરવી ગમતી નથી હોતી કેમ કે ગરમી ખૂબ જ થતી હોય છે. આજે એક એવી રેસીપી લઈને આવી છું, એટલે કે દાળ ઢોકળીની રેસીપી, ઇન્સ્ટન્ટ દાળ ઢોકળીની રેસીપી લઈને આવી છું, જે આપણે ડાયરેક્ટ કુકરમાં બનાવીશું તો ફટાફટ પણ બની જશે અને મસ્ત મજાની બનશે. તો આજે આપણે ડુંગળી લસણ વગરની દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલી તુવેરની દાળ લીધી હતી અને તેમાં મેં અડધી વાટકી જેટલા સિંગદાણા લીધા હતા અને બેયને આપણે ધોઈને 10 મિનિટ સુધી પલાળી રાખવાના છે. અને તેમાં આપણે જે વાટકીથી તમે માપ્યું હોય એનું 10 વાટકી જેટલું પાણી ઉમેરીને એને રાખી દેવાના છે 10 મિનિટ. પછી આપણે એને મીડિયમ ગેસ ઉપર ઉકળવા માટે મૂકી દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવાનો છે. તો જે વાટકીથી તમે તુવેરની દાળ લીધી હોય ને એ વાટકી 1 વાટકી બેસન અને 1 વાટકી રોટલીનો લોટ લેવાનો. આ રીતે તમે ઢોકળી બનાવશો ને તો ઢોકળી ક્યારેય ચીકણી પણ નથી બનતી અને ફટાફટ ચડી જાય છે અને ટેસ્ટી ખૂબ જ બને છે. હવે એમાં આપણે અજમો ઉમેરી દઈશું. અજમો ખાસ ઉમેરજો કેમ કે બેસન આપણે યુઝ કરીએ છીએ તો અજમો ખાસ ઉમેરવાનો. પછી એમાં રેગ્યુલર આપણા મસાલા ઉમેરી દેવાના, લાલ મરચું, ધાણા જીરું, હળદર, હિંગ ઉમેરી દેવાની છે, મીઠું ઉમેરી દેવાનું છે અને આપણે તેલ માટેનું મોણ ઉમેરી દેવાનું છે. તો 1 મોટી ચમચી જેટલું મેં મોણ લીધું છે. આ બધી વસ્તુને પહેલાં આપણે એમને મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ ગયા પછી આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને મીડિયમ કઠણ લોટ એનો બાંધી લેવાનો છે. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનો મીડિયમ કઠણ લોટ બંધાઈ ગયો છે. તો આપણે એને 2 મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈએ અને ત્યાં સુધી આપણે આજે આ દાળ ઉકળે છે એમાં હળદર અને મીઠું નાખી દેવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. પછી 2 મિનિટ થઈ જાય એટલે પાછો લોટને થોડોક મસળી લેવાનો અને પછી એમાંથી લુવા કરી લેવાના. તો મેં 3 મોટા લુવા કર્યા છે. પછી આપણે લોટ વગર જ એને વણવાનો છે. તો આવી રીતે તેલ લઈ લેવાનું અથવા પ્લાસ્ટિકની કોથળી લઈ લેવાની ને પછી એમાં વણી લેવાનું અને બહુ જાડું નહીં રાખવાનું. આપણે જેમ નોર્મલ રોટલી રાખીએ છીએ ને એટલી જ જાડી એને વણી લેવાની. પછી આપણે જોઈએ હવે આ સાઇઝના કટકા કરી લેવાના. બને તો થોડીક મીડિયમ સાઇઝના જ કટકા કરજો, વધારે મોટા નહીં કરતા ને કે ફૂલાઈને મોટા થઈ જશે. પછી પાટલીના આડી કરીને ચપ્પુ આડું કરશો ને એટલે ફટાફટ ઢોકળી છૂટી પડી જશે. એટલે ક્યારેક પણ આવી રીતના શક્કરપારા કે કોઈ પણ આવી વસ્તુ તમારે જો ઉખેડવાની હોય ને તો આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું. ચપ્પુ એકદમ ધારું સીધું જ રાખવાનું, લેવલમાં જ રાખવાનું પાટલીના, અને તમે ફેરવશો ને એટલે તરત આપણી ઢોકળી છૂટી પડી જશે. પછી ઢોકળી ખાસ ધ્યાન રાખવાનું, પાણી ઉકળતું હોય ને દાળનું ત્યારે જ એમાં નાખવાની, ક્યારેય ઠંડા પાણીમાં નહીં નાખવાની. એટલે ઉકળતા પાણીમાં જ આવી રીતે ઢોકળી નાખતું રહેવાનું અને ગેસ મીડિયમ રાખજો. અને આવી રીતે જે દાળમાં ઉપર જે ફીણ વરે છે ને એને કાઢી નાખજો. ફીણ કાઢવાથી દાળ ઢોકળી આપણે ખાતી વખતે ગેસ ઓછો થાય છે. આપણે દાંડી નાની હતા ને તે આવી રીતે જ એમાંથી ફીણ કાઢી લેતા હતા. અને જ્યારે પણ ઢોકળી નાખો ને તો એમાં હંમેશા ઉકળતી હોય ત્યારે જ નાખવાની. પછી જરૂર હોય તો અહીંયા પાણી ઉમેરી દેવાનું. તો મેં 2 વાટકી જેટલું પાણી પાછું ગરમ ઉમેરી દીધું છે. જરૂર હોય એટલું ગરમ પાણી ઉમેરી દેવાનું છે અને પછી એને મિક્સ કરી લેવાનું છે. પછી ઢાંકણ ઢાંકી દેવાનું અને સ્લો મીડિયમ ફ્લેમ ઉપર આપણે એક જ વિસલ આવવા દેવાની છે. વધારે સીટી નથી વગાડવાની. સ્લો મીડિયમ ગેસ ઉપર આપણે એક જ સીટી વગાડવાની અને પછી ગેસ બંધ કરી દેવાનો અને એકદમ ઠંડુ થવા દેવાનું. જ્યારે એકદમ ઠંડુ થઈ જાય ને પછી જ એને ખોલવાનું કુકરને. તો તમે જોઈ શકો છો આપણી 80% દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. અહીંયા તમને દાળ એકદમ પાતળી લાગતી હશે પણ વાંધો નહીં, એ થોડીક વાર ઠંડી થશે ને એટલે એકદમ ઘાટી થઈ જશે. હજુ આપણે એને 2-3 મિનિટ ઉકાળશું અને તમે આવી રીતે ઢોકળી ચેક કરશો ને તો આરામથી ઢોકળી તમારી ચડી ગઈ હશે. તો બસ ઢોકળી ચડી જાય ને એટલું જ આપણે એને બાફવાની હોય છે. તો હવે ગેસ ચાલુ કરીને ધીમા ગેસે એને સાઈડમાં મૂકી દઈશું અને ઉપરથી વઘાર કરવાની તૈયારી કરી લઈશું. તો વઘાર કરવા 2 થી 3 ચમચી જેટલું તેલ મૂકવાનું છે અને તેમાં રાઈ જીરું ઉમેરી દેવાનું છે, હિંગ, તમાલપત્ર, સૂકા મરચાં ઉમેરી દેવાના છે અને લીમડો પણ ઉમેરી દેવાનો છે. હવે તમારે જો લસણ ખાતા હોય તો લસણ ઉમેરી શકાય છે. મેં અહીંયા આદુ મરચાં કંઈ જ વસ્તુ નથી ઉમેરી. તમને ગેસ બંધ કરીને અંદર ગરમ મસાલો અને લાલ મરચું જ ઉમેર્યું છે. તમે જો ડુંગળી ખાતા હોય તો ડુંગળી ઉમેરી શકો છો. જે પણ વસ્તુ ખાતા હોય તે અંદર ઉમેરી શકો છો. આજે એકદમ સિમ્પલ બનાવ્યું છે. કોઈ પણ એકદમ ગરમ મસાલાવાળું વધારે પડતું એકદમ તેજાનાવાળું નથી બનાવ્યું. તો આરામથી આ પચી પણ જશે. અને લાસ્ટમાં થોડો ગોળ નાખીને 2 થી 3 મિનિટ ખાસ એને ઉકાળી લેજો જેથી ટેસ્ટ એકદમ સરસ આવી જાય. તો બસ આપણે 1 થી 2 મિનિટ પાછું એને ઉકાળી લેશું. ગોળ એકદમ સરસ મજાનો ચડી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લેશું અને પછી અંદર કોથમીર ઉમેરીને
એને ગરમા ગરમ સર્વ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણી મસ્ત મજાની કુકરમાં દાળ ઢોકળી બનીને તૈયાર થઈ જાય છે. અને આ રીતે બનેલી દાળ ઢોકળી એકદમ ટેસ્ટી લાગે છે. તો જ્યારે પણ ઉનાળામાં કંઈક નવીન ખાવાનું મન થાય અને ઝાઝી વાર રસોડામાં ઊભું ના રહેવું હોય ને તો આ રીતે દાળ ઢોકળી બનાવજો. ખૂબ જ ટેસ્ટી પણ બનશે અને ઇઝીલી બની પણ જશે અને બધાને એટલી બધી પસંદ આવશે ને કે અઠવાડિયામાં 2 વખત તમને કહેશે કે ભાઈ આ જ બનાવો અઠવાડિયામાં 2 વાર. તો ચોક્કસથી દાળ ઢોકળી ટ્રાય કરજો ને મને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. રેસીપી સારી લાગે તો વિડીયો લાઇક શેર કરી દેજો અને ફોલો જરૂરથી કરી દેજો.